ત્યાં જઈને આપણે દાબીશું. કઢીને ભાત ભાઈ મૂકવાના થતા છીએ નહીં. તું શું કરતો હતો? મહેમાન કેમ બે? અરે વાહ, બીમારી શરીરમાં હું ઘૂસવી જોઈએ કોઈ. આ ઉંમર હોતા ને મારી મમ્મીને ભાઈ લેસન કરવું પડે. હું મારી ગાડીની એવરેજ તમને બતાવું ને એકવાર. આજે મીટિંગમાં એવી ચર્ચા થઈ કે હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નાયર. આજનો વ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ સવારે 12 વાગે સ્ટાર્ટ, મતલબ કે ભાઈ આફ્ટરનૂન થઈ ગઈ છે. તો સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય દ્વારકાધીશ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ 12 વાગ્યામાં, બરોબર ને મમ્મી? 12 વાગ્યામાં રેડી થઈ ગયા. કેટલા વહેલા રેડી થયા? કેટલા વહેલા રેડી થયા ભાઈ. વેપાર ખાવું છું એટલે થોડું વેલાનું થાય છે. બાકી અમારે મમ્મીને મળીએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી, એકદમ મસ્ત મજા છે ને? એકદમ. શું બનાવ્યું છે જમવાનું? કુટીન ભાત, કઢીને ભાત બનાવ્યા છે ભાઈ, આપણા મોસ્ટ ફેવરિટ. એનું શાક કર્યું છે? સૂકી ભાજી. સૂકી ભાજી. ઓ માય ગોડ ભાઈ, બધું આપણું મોસ્ટ ફેવરિટ છે. પણ ભાઈ આજે અત્યારે આપણે જવાનું છે આપણા સસરાને ત્યાં, જમવાનું છે આજે આપણું ત્યાં. હવે શું બનાવ્યું છે આઈ ડોન્ટ નો, મને નથી ખબર. બાકી હું અત્યારે અહીંયાથી શું કરીને જાઉં છું ખબર? કઢીને ભાત પાર્સલ લઈને જાઉં છું. કારણ કે ત્યાં જઈને આપણે દાબીશું. કઢીને ભાત ભાઈ મૂકવાના થતા છીએ નહીં, બરોબર? તો અહીંયાથી હાલો પાર્સલ લઈ લઈએ ને ભાઈ મસ્ત મજાના જઈએ સસરાના ત્યાં જઈને જોઈએ છે કે આજે શોભાઈને એ લોકો બધાએ શું બનાવ્યું છે આપણા માટે. ગાડીને આપણે મસ્ત મજાની ચમકાવી દીધી છે અને અત્યારે ભાઈ આપણે રિવર્સ ગેરમાં નાખીને કાઢીએ છીએ ગાડીને બહાર. અને યસ, ગાડીને ભાઈ બહાર કાઢતા પહેલા આપણને દેખાઈ ગયું છે ભાઈ ટાયર પ્રેશરનું સાઇન. તો ભાઈ રિટર્નમાં જ્યારે આવશું ને આપણે ત્યારે ભાઈ મસ્ત મજાનું ટાયર પ્રેશર પણ ચેક કરાવતા આવીશું. તડકાની વાત કરીએ ને તો કે તડકો હવે છે ને મોળો પડી ગયો છે. મતલબ કે આ 2 દિવસથી વાતાવરણ બહુ જ ઠંડુ લાગે છે. 32 સેલ્સિયસ તાપમાન છે આજનું. બાકી તો ભાઈ 36-37 જેવું જ હોય છે રેગ્યુલર. ઉનાળામાં હોય ને ત્યારે તો ભાઈ 39-40 પોગી જાય. પણ આ ઉનાળો જ ચાલે છે, પણ તાપમાન થોડુંક સ્ટેબલ છે અને આમ ઠંડુ છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને ભાઈ અમારે રામભાઈ જુઓ અહીં બહાર જ ઊભા છે. દીકુ હાઈ કરી દ્યો. આવો કે પપ્પા કે આવો. હે તું શું કરતો હતો ભાઈ? તું શું કરતો હતો? ઉપર રહો, તેડું આ મૂકી દઉં એટલે તો ઉપર તેડું ઓ દીકા. ભાઈ રામભાઈ ને આવું છે મારી પાસે. હાલો 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 હાલો. અરે વાહ, પપ્પી કલો પપ્પાને હુકી હુકી. બાકી ભાઈ મસ્ત મજાની કંઈક સ્મેલ આવે છે. કોણ આવ્યું દીકા? મમ્મી પાસે જવું છે પપ્પા પાસે રહેવું? પપ્પા પાસે ખવાઈ ગયું. ક્યાં રહેવું છે? પપ્પા હારે તો કસ્ટડી નો લડતા હોય. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ ને આપણે પહેલા તો શોભન પૂછી બને એવું છે હું એ પહેલા જણાવો. ઢોકળા. ઓ માય ગોડ ભાઈ, કાગા જામ જેવા ઢોકળા ખાવાના છે આપણે હારવેલમાં. કેમ દીકા કે ખાધા ઢોકળા? હા, એમ ખાઈ લીધું. હે દીકુ? આ મહેમાન કોણ જોવે છે? ઉભા રહો, પગ ચડાવો, પગ ઉપર પગ ચડાવી બેહો. મહેમાન આવ્યા છે તો મહેમાન આમ બેહે? મહેમાન કેમ બેહે? અરે વાહ, હા લ્યો ભાઈ. શું હાલ છે મહેમાનને? ચા પાણી ઠંડુ શું હાલ છે? હે ચા પાણી પીવા કે? ચા પાણી હાલ છે કે ટાઢું હાલ છે? ટાઢું હાલ છે. તો હુઈ જાવ હવે. ઓ સાની મનીનું હુઈ જાની મહેમાન વાળું. મહેમાન ક્યાં આવ્યા છે? મામાને ઘેરે આવ્યા છે. બધા અત્યારે મસ્ત ભાઈ જમી લીધું છે અને અમારા ભાઈ રામભાઈ ઉપર ચડીને ડાયરેક્ટ બેસી ગયા ટેકે. મહેમાન આવ્યા છે એમ. આપણે મામાને ત્યાં લઈને આવ્યા હતા ભાઈ કઢી ભાત અને મામાએ એને એમને પાર્સલ આપ્યું છે. બતાવું તમને ભાઈ મસ્ત મજાના ઢોકળા. એટલે આવી રીતના અમારે છે ને અહીંયા એક્સચેન્જ ઓફર હાયલા જ કરતી હોય છે. હવે ભાઈ ઘરે લઈ જઈશ, મમ્મીને બધા ખાશે. હવે અત્યારે તો નહીં ખાશે કારણ કે બધા હશે અત્યારે રેસ્ટ મોડ ઉપર. હવે બધા ઉઠીને મસ્ત ટ્રાય કરશે. અને ભાઈ ગાડી થોડીક એવી છાયામાં છે ને થોડીક એવી છાયામાં નથી, એ ટાઈપ પડી છે. બતાવું તમને, જુઓ છો અહીંયા મૂકી હતી ક્યાંક ગાડી. અહીંયા પહેલાં મૂકતો હતો પણ અહીંયા જગ્યા નહોતી. પહેલાં મકાનનું ત્યાં ક્યાંક કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે એટલે અહીંયા જ મૂકી દીધી હતી. બપોરે આપણે ક્યારના ઘરે આવી ગયા હતા અને બપોર પછી ભાઈ 2-3 કામ હતા ને બધા કામકાજ પણ ફિનિશ કરી નાખ્યા. સૌથી પહેલાં તો કામ કહું ને તો આપણે ગયા હતા ભાઈ મોટા બાને લઈને લાલા બાપાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તો એમને હોસ્પિટલમાં જવાનું હતું ટિફિન દેવા માટે. તો એ બધું કામ કરાવવા ગયા હતા. પછી ગયો તો હું ખાતે ભાઈ કારીગરને ગેસનો બાટલો જોતો હતો. પછી ગેસનો બાટલો દેતો આવ્યો. એટલે આવા બધા કાંઈ ઝીણા કામકાજ હતા જે ભાઈ પતાવી નાખ્યા છે. અને અત્યારે મમ્મીએ મસ્ત મજાનો ભાઈ ગરમા ગરમ ચા બનાવી નાખ્યો હતો. તો મેં કીધું લાવો પહેલાં આવીને મેં કીધું પહેલાં ચા પાણી કરી લઈએ. કારણ કે હું છે ભાઈ ચાની પડી ગઈ છે ટેવ. ચાની પીએ ને તો પછી થોડું ઘણું હેડેક થવા માંડે. તો મેં કીધું ભાઈ એ નથી કરવું. બીમારી શરીરમાં હું ઘૂસવી જોઈએ કોઈ ટાઈપની. એની કરતાં ભાઈ ચાની ઘૂંટડી પી લેવી સારી.
માથું દુખાવા કરતા. હા હા હા, ફૂલ આદુ, ફૂલ મસાલો અને મસ્ત કડક લાકડા જેવી ચા છે. સાંજના વાગવામાં થયા છે ભાઈ 7 અને અમારી મમ્મી બેસી ગઈ છે લેસન કરવા માટે. ભાઈ આ ઉંમર હોતા ને અમારી મમ્મીને ભાઈ લેસન કરવું પડે. તો મમ્મી તમે શું લેસન કરી રહ્યા છો જણાવો બધા અમારા મિત્રોને. હે કેટલી તલ્લીન છે એ કહેશે નહીં કે શું? પેલા એ કે લખી લઉં લેસન કરી લઉં નકર એ લેટી ભૂલાઈ જાય. ધૂન ઉતારે છે. યસ, અમારે ભાઈ સત્સંગી માણસ રહ્યા કે નહીં, તો સત્સંગના ભાઈ જે આ સારી સારી ધૂનો આવે ને મોબાઈલમાં, એ ધૂનની ભાઈ કોપી કરી લે ચોપડામાં. મતલબ કે ચોપડામાં એકદમ કમ્પ્લીટલી લખી લે, જેથી કરીને ભાઈ ક્યાંક પછી સત્સંગ કરવા ગયા હોય ને તો એને એકદમ ઇઝીલી એને સર્વ કરી શકે, પીરસી શકે. તો ભાઈ આવી રીતના મમ્મી મસ્ત મજાની એની ભાઈ ધૂનોની મતલબ કે સત્સંગની તૈયારીઓ કરી રહી છે. ગાડીનો સેલ મારીને આપણે નીકળી ગયા છીએ ઘરેથી, કારણ કે ઘરે આવતો તો આપણને ફૂલ કંટાળો. એકાદી મૂવી પતાવી પણ ભાઈ એટલી કંઈ ખાસી આમ મૂડ જાગ્યું નહીં, તો મેં કીધું એક બાર આંટો મારતો આવું. અને ભાઈ રાતના વાગી ગયા છે 7, તો જો એવું કંઈ હોય ને તો મસ્ત મજાનું બહાર જ કંઈક ખાતો આવું. પણ હવે એ ફિક્સ નથી બહાર ખાઈશ કે નહીં ખાઈશ, પણ અત્યારે નીકળી ગયો છું એ પાક્કું છે. અને ભાઈ આજે છે બુધવાર, એટલે ભાઈ અમારા ગોડાદરામાં ભરાય બુધવારી. તો આ ટ્રાફિક તમને જે દેખાય છે ને આ એના કારણનું જ ટ્રાફિક છે. મતલબ કે ખોડિયાર ચોકે પોગવામાં ભાઈ ગાડી ખાલી 10-20 જ ચાલે છે. આપણે આવી ગયા છીએ રાઉન્ડ મારવા માટે કેનાલ રોડ પર, અને અત્યારે હું ઊભ્યો છું સાયોના પ્લાઝાવાળી ચોકડી પર. અને ભાઈ બધી સાઈડથી આટલા ડટ્ટા જામ છે ને તમે વાત પૂછોમાં. સામેથી ભાઈ કંઈક ધોળકિયાની બસો ઊભી છે, અહીંયાથી સામેથી ગાડીઓ આવે છે, અહીંયાથી આપણે ગાડી લઈને જઈએ છીએ તો ભાઈ અહીંયા એટલું ટ્રાફિક છે. મતલબ આ સાઈડથી ને એટલી ગાડીઓ આવે છે, મતલબ બધું એકદમ કમ્પ્લીટલી પેક થઈ ગયું છે, હાવ ડટ્ટા જામ. હવે આઈ ડોન્ટ નો કે આ ટ્રાફિકમાંથી આપણે ક્યારે નીકળશું. ખા કેનાલવાળા રોડનો ભાઈ મસ્ત મજાનો રાઉન્ડ માર્યો, અને ભાઈ પછી હું ત્યાંથી જતો રહ્યો તો ભાઈ કિરણ ચોક ભાઈ મસ્ત મજાના મેં ભાઈ ઘૂઘરા ખાધા, મજા આવી ગઈ. અને મને નહોતો વિચાર કે હું ઘૂઘરા ખાઈશ, મતલબ હું જતો હતો ભેળ ખાવા માટે. કિરણ ચોકથી થોડુંક આગળ છે ને ભાઈ એક મસ્ત મજાની ભેળવાળા કાકા છે, જેને અત્યારે દુકાન કરી નાખી છે. તો મેં કીધું એની ભેળ ખાવ. પછી મને યાદ આવ્યું ભેળ તો હજી ભાઈ આપણે મતલબ હમણાં જાજી બધી ખવાઈ ગઈ છે. એમ શોભાની હારે હતી ત્યારે ખાધી હતી, એ પછી એકવાર ભાઈ ફ્રેન્ડ હારે ખાધી હતી જીગાની ને એની હારે. તો મેં કીધું આજે હવે નથી ખાવી, ઘૂઘરા ખાઈશ. તો ભાઈ સિરિયસલી ઘૂઘરા ખાઈને એટલી મજા આવી છે ને તમે વાત પૂછોમાં. કિરણ ચોક એક્ઝેક્ટ ચોકડી ઉપર ઊભા રહી છે રાઈટ સાઈડ, એટલે ભાઈ ત્યાં થોડું ગાડી મૂકવાની તકલીફ હતી, ગાડીને થોડીક આગી પાર્ક કરવી પડી હતી. પછી આપણે ખાધા ભાઈ ઊભા ઘૂઘરા, એટલે વધારે પડતી મજા આવી. ઘણા બધાને ભાઈ વાટ છે કે આપણી ટક્સનનો આખો રિવ્યૂનો વિડીયો ક્યારે આવશે, તો ભાઈ બહુ જ જલ્દી આવશે. એટલે ભાઈ હું ફૂલ તૈયારી કરું છું, યુટ્યુબ પર નકરા ટક્સનના જ વિડીયોઝ જોઉં છું કે ભાઈ કઈ એંગલથી કયું અને કેનો એક્સપિરિયન્સ આપણે કર્યો છે, આપણને નોલેજ આવે ને થોડુંક એ બાબતે. અને ભાઈ યસ, હું મારી ગાડીની એવરેજ તમને બતાવું ને એકવાર. તો આપણી ગાડી છે ને ભાઈ જોજો 35 કિલોમીટર આજે હાલી છે, દરવાજો ખુલ્લો છે એટલે એ આવી જાય છે. 35 કિલોમીટર હાલી છે ને ભાઈ 8.9ની એવરેજ ગાડી બતાવે છે, બરોબર. એટલે ભાઈ રેગ્યુલર ચલાવીએ ને આપણે આ ગાડીને સિટીમાં તો ભાઈ 8 થી 9 વધીને 9.5ની એવરેજ આપે છે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે ભાઈ કોઈ જ એટલે કોઈ જ નથી. મમ્મી ને પપ્પા ગયા છે ધર્મેશ કાકાને ત્યાં બેસવા માટે. અને યસ, આજે જે અમારી સોસાયટીમાં મિટિંગ, અમે જે સપ્તાહ બેસાડીએ છીએ, મતલબ બાકી સોસાયટી જે સપ્તાહ બેસાડે છે એ વતી ભાઈ દર બુધવારે હવે મિટિંગ રાખી છે. તો હમણાં 9 વાગે સ્ટાર્ટ થશે, જો કે 9:05 થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ જઈએ અને મિટિંગમાં શું ડિસ્કશન્સ થાય છે એ બધા આપણે જાણીએ. અને ભાઈ પછી હું તમને આવીને જણાવું કે ભાઈ શું મિટિંગમાં થયું છે. ઓકે, તમે મસ્ત કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હું આવી ગયો છું મિટિંગમાંથી ઘરે, અને ભાઈ ઘરે આજે પણ સપ્તાહની જ મિટિંગ હતી, મેં તમને આગળ કીધું એ પ્રમાણે. અને આજે મિટિંગમાં એવી ચર્ચા થઈ કે આપણે જે સપ્તાહ બેસાડીએ છીએ એમાં કઈ વસ્તુ જોશે એ બધા લિસ્ટ બનાવ્યા, સમિયાણાનું લિસ્ટ બનાવ્યું, લાઇટિંગ, સાઉન્ડ, કેમેરા બધાનું જ એકદમ કમ્પ્લીટલી લિસ્ટ બનાવ્યું. અને યસ, એમાં કઈ વસ્તુના એડવાન્સ ઓર્ડર આપવા પડશે, કઈ વસ્તુ ક્યારે જોશે એ બધું લખ્યું, એ બધાની કમિટી ફાળવવી પડશે, એનું બધાનું લિસ્ટ કર્યું. તો આવી બધી કંઈક ચર્ચા વિચારણા હતી જે એકદમ પરફેક્ટલી થઈ ગઈ છે. અને ભાઈ સપ્તાહ હવે કન્ફર્મ થઈ ગઈ છે, મતલબ ગઈ મિટિંગમાં હજુ અગુડગું હતું, પણ આ મિટિંગમાં બધું એકદમ કમ્પ્લીટલી કરી નાખ્યું છે ફિક્સ. એટલે કે 5મા મહિનામાં 9 તારીખે આપણી ત્યાં સપ્તાહ બેસ્ટ છે એ કન્ફર્મ થઈ ગયું છે. તારીખ મેં આગલા વ્લોગમાં તમને નથી કીધી, પણ આ વ્લોગમાં હું તમને કહી દઉં કે 5મા મહિનાની 9 તારીખથી 15 તારીખ સુધીની મસ્ત મજાની આપણી સોસાયટીમાં સપ્તાહ બેસવાની છે. બધી ડિસ્કશન તો ભાઈ ઓલમોસ્ટ થઈ જ ગઈ છે. હવે બસ બધાના ભાવ ઘટાડવાના છે, મતલબ કે આપણે શું અવડું મોટું કામ છે તો 2-3 સમિયાણાવાળાને બોલાવીને પછી એ લોકોના વચ્ચે ભાઈ જે કંઈ ભાવમાં ઓછામાં થતું એ રીતનું કરવું પડે. આખી સોસાયટીનું છે એટલે પછી એમાં આપણે એકલા ડિસિઝન તો લઈ ન હોય કે. તો એ બધી વાતચીત હતી ને એવું બધું જે ઝીણું હતું.
જે એકદમ કમ્પ્લીટલી ફિનિશ થઈ ગયું છે. અને ગાઈઝ જે હું વિચારું છું કે ભાઈ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. હવે જો ન્યાનું મને ભાવ છે ને તો કઢી ભાત ખાશે રામભાઈ. એટલે ભાઈ બે બાપ દીકરાને મજા પડી જાય એ ટાઈપનું હોયા કંઈક એમ.